2 મહિને આ મહિનો છોડીને પાછો 1 મહિનાનો ગેપ તમને બધાને ખબર છે, દર 2 મહિને 150 પરિવારોને આવી સહાય આપીએ છીએ। જે બહેનો 40 વર્ષની આસપાસ છે, 40 વર્ષની અંદર બહેનો છે, જેના આધાર કમાવાનો ઓછો છે, વિધવા બહેનો છે, આવતા વેકેશનમાં માર્ચ મહિનાની અંદર વેકેશન પરીક્ષા લેવા જાય પછી 7 વર્ષથી માંડીને દીકરો કે દીકરી તમારી સ્થિતિ ભણાવવાની ન હોય, પતિ પત્ની 2 હોય એના માટે આ દાખલો નથી, જેને 2 માંથી 1 ન હોય એના માટે, કાં તો હસબન્ડ ઓફ થઈ ગયા હોય અને કાં બેન ન હોય, ભાઈના છોકરા પાળવતા હોય એના માટે, એવા કોઈ પણ દીકરી હોય તો 7 વર્ષથી 8 વર્ષની દીકરી ગાંધીનગર માણસા રોડ ઉપર આપણે ગુરુકુળ, એક સ્કૂલ અને ગુરુકુળ 2 વ્યવસ્થા કરી છે। 1 પણ રૂપિયો તમારે ભરવાનો નહીં, રહેવાનો, ખાવાનો, કપડાનો, નાહવાના પૈસા ક્યાંય નહીં, ભણવાના પૈસા અમે આપશું, રહેવા ખાવાનું મફત, સ્કૂલની વાહન મફત, તમે છોકરા છોકરીઓ મૂક્યા હો, સારું ભણતર ભણી લે પછી ઘરે લઈ આવો, તો પાછું ધોરણ ભણતા હોય ત્યારથી મૂકવા હોય તો વેકેશન ખુલતા પહેલા ફંક્શન આ ઉત્તરાયણ તમે રહેતા હોય, તમારી આજુબાજુને એવો કોઈ ગરીબ ઘર હોય, મધ્યમ પરિસ્થિતિ હોય, દીકરીઓને ભણાવશો તો એનું ભવિષ્ય ઉજળું થશે। બહેનોનો અંદરનો ભાવ એવા કોઈનો સૂરજ ક્યારે કેવો ઉગે, સૂરજ રોજ ઉગે છે, પણ ક્યારે કોનો સૂરજ કેવો ઉગે છે એ કઈ નક્કી નથી। કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય। એટલે હવે તમે નથી બગાડવો, તમારી રાહ જોતા થાય કરો, એક જોતો સાઈડ નાથી કરાવો, બધા તમને કામ કરાવે। 4 નામ ગયા ભાઈ રમેશભાઈ, આ બાજુ થોડા ફરી યાર યા નહીં નડે તમારી બાજુ હવે જાજો સમય નથી લો, નમ્રતાબેનનું સ્વાગત કરીને એમના હાથથી બોલ કરી એમને જવું છે 5 મિનિટ બેઠા। ફરી વાર એકવાર જાહેરાત કરી દઉં છું, પછી ભેજો તમારો વનિતાબેન નરસિંહભાઈ, ગીતાબેન નદીફાબેન, રાઠોડ બનુબેન ભંડારી, પણ સંસ્થાના એક આપણે મહેમાન આવે એનો એક રિવાજ, એટલે રક્ષા બોર્ડની એટલે બાંધીએ છીએ।